જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 9:30. અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ. ત્યાં બાપ દીકરી બે નાસ્તો કરે ગામ. હા હું બેસી જાઉં મન કે બેહવાનું હમણાં હું બેસી જાઉં ને. અહીંયા અમારે મસ્ત ચા એકવાર તો થઈ ગઈ હતી પણ ગરમ કરી લઉં એટલે મારે જઈને નાસ્તો થઈ જાય. અહીંયા ટિફિનની તૈયારી હતી પણ જઈને ટિફિન નથી લઈ જવું કાં જ વજન વધી જાય. સારું એક દી પેટમાં વજન ન વધે ને જોકે ને એમ તો ખાઈ લે હોગા ને ભૂખા તો ન રહેવાય. એટલે જઈને ભચાઉ જવાનું હતું તો મને કે ટિફિન હું લઈ જાય તો મારા બેગમાં વજન વધી જાય કારણ કે લેપટોપ ને બધા ડોક્યુમેન્ટ ઓલરેડી હોય જ વધારે તો એ ગાજમાં નથી લઈને હું વાંધો ને તો મારા પ્રથા પૂરતું પછી કરી નાખીશ. ભાત તો પલાળાઈ ગયા પેલો કોઈ ચોખા પલાળાઈ ગયા થોડીક વાર પછી મૂકી દઈએ એટલે પછી અમે બે વહેલા જમી લઈએ. શાકના ભાત જ ખાવું કારણ કે અમે બે ભાતના ભોગી છે રોટલીની મારે જરૂર હોય એટલે એ કરી લઈશ. ને કામ અડધું પડધું થઈ ગયો ખાલી પોતાને અત્યારે નાસ્તો કરીએ વાસણ બાકી છે તો એ ધીરે ધીરે કરશું કારણ કે પ્રથાબેને ઉઠી ગયા હવે નાસ્તો કરાવશું ને બધું કરશું. અને હા આજે તો પાછા અમે એકલા થઈ ગયા ખાલી કારણ કે મમ્મી ને કિશનભાઈ ગયા છે પોરબંદર એ લોકો ગઈકાલે રાત્રે નીકળી ગયેલા હવે અમે 3-4 દિવસ હવે અમે એકલા પાછા રહેશું કા. જો આજ તો આખો દી વયો જાય. કાલ રજા હે કે તમારે ચેટી ચાંદની રજા નથી તમારે? નવી રજા ઓકે તો આપણે શનિ રવિ આપણે રજા હશે એમ ને તમારે તો 2 દી આપણે કંઈ એન્જોય કરશું એકલા. મમ્મીની તો છે નહીં પ્રથાને ક્યાંક લઈ જઈશું ફેરવવા ટાઈમ વયો જાય. ઉનાળો છે ને એટલે વાંધો ના બહાર કાઢીએ ને તોય. અત્યારમાં બેન નાસ્તો કરવા માંડ્યા ને બેનના પપ્પાએ નાસ્તો કરવા માંડ્યા. બાકી નવીનમાં શું કે જઈ હમણાં તો કેટલા દિવસથી આપણે વ્લોગનો મેળ આવતો નહોતો. આજે મને આમ થયું એમ નવરી થઈ ગઈ ને કાલો થોડુંક ઉતારે આજે ને આજે મુકાય ને તો મૂકી પણ દઈએ. રાત્રે પવન કેવો નીકળ્યો હતો ને કેટલી ધૂળું હતી સવારમાં વાયરું નામ ના આપણે તો કેટલા દિવસ છે બંધ કરીને ગયા હોય ઘર એવી ધૂળું હતી એવો પવન બારોબાર એવા પગલા હતા. અત્યારે જો વાતાવરણ એવું જ છે વરસાદની આગાહી છે ને બધા કહે એવું ખબર નહીં આવે કે ન આવે. તારે વરસાદમાં નાવું બા ક્યાં બા ને કાકા ને ક્યાં નથી? બાબા ગયા બાબા ગયા આમ આ પાડવાનું હોય હા નન ગયા તો સીધ ગયા કઈ ને બધું ના બેન ને આ પાડતા નથી આવડતું ગમે આપણે કહીએ ને તો નાના એમ જ કહી રાખે. તો જો મારે આમ જો એને એક્ટિંગ કરું ને એટલે આવડે આ પાડે તો તાર જાવું પોરબંદર હે ના જ પડે પોરબંદર જવાનું આમાં ક્યાં આપણે જવાનું છે? આપણો વારો ક્યારે આવે પોરબંદર જવાનો પ્રથા? નહીં આવે તો હું જાઉં હું મારી મમ્મી પાસે જાઉં ન જાઉં તો તારે આવવું ભેગું તું આવીશ મારી જોડે? નહીં આવી મને નહીં જવા દે ને તારે નહીં આવવાનું. તો સારું ચાલો પ્રથાબેનને નાસ્તો કરાવી દઈએ અમે નાસ્તો કરી લઈએ ને અહીંયા ચા મસ્ત આપણી રેડી થઈ ગઈ તો એ લઈ લઈએ. પ્રથાનું દૂધ રેડી થઈ ગયું તો ફટાફટ કરીએ ને જઈ 9:30 થયા. તમારે કેમ જવાનું? ભચાઉ જવાનું નાસ્તા એટલે વાંધો તો સારું ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. જો અહીં 4:15 વાગી ગયા અને કલાક એક થયા. માહોલ એટલો બધો ખરાબ હતો કે વાત પૂછો મને. અત્યારે જો પ્રથા નાસ્તો કરે અને આવી જાઓ તમે કેવું વાવાઝોડું આવ્યું હતું તને? કારણ કે અત્યારે એવો જ માહોલ હતો વાવાઝોડા જેવો એટલો પવન કે તમે વાત પૂછોમાં મારે શૂટ કરવું હતું પણ શૂટ આવે એમ જ નહોતું એટલો બધો પવન હતો.
ને બારી બારણાને બધું બંધ કરવું પડ્યું તોય પણ જો એની છે એટલી બધી ધૂળ ઉડી. હવે અમારે બધું સાફ કરવાનું ને બેન અહીં રમશે. બપોરે એમ બધું સાફ કરીને સૂતી કે હાલો થોડીક વાર હવે લંબાવી જાઉં પછી વાંધો ન આવે. ત્યાં તો પાછું હતું એ નહીં થઈ ગયું એટલો બધો. અત્યારે ઢાકલા જેવું છે, જઈને ફોન કર્યો તો ત્યાં ભચાઉમાં પણ એવો જ માહોલ છે. એટલે મેં કીધું તમે વહેલા જો થોડુંક ઓલું થાય ને તો વહેલા નીકળી જાજો પછી વાંધો ન આવે. કારણ કે અમારે વાવાઝોડાની પહેલાં એકવાર વાવાઝોડું આવી ગયું ને તો એનું મનમાં આવી જાય બધું. ત્યારે તો આના કરતાં ડબલ પવનનો વરસાદ હતો. અત્યારે એટલું તો નથી, વાંધો નથી. અત્યારે થોડુંક શાંત પડી ગયું પણ કલાક એક રહ્યું અને જ્યારે 3 વાગે પવન આવ્યો ને એટલો પવન હતો કે આમ કંઈ દેખાય જ નહીં, એટલો પવન ને ધૂળું ને બધું. એના લીધે જ આ બધું બગડ્યું. તો આપણે મસ્ત એ પહેલાં કરી નાખશું. કામ તો બધું પતી ગયું. કપડાં બારોબાર હતા તો મેં ફટાફટ મને લાગ્યું ને કાંઈક થશે, કપડાં જ લઈ લીધા અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો. પવન ને એવું થયું એટલે કપડાં બધા સંકેલાઈ ગયા. હવે ખાલી ચા બનાવીને પીવાની છે પણ હવે એકલા છે ને એટલે આજે આળસ આવે કારણ કે મમ્મી નહીં ગયા. મમ્મીને પોરબંદર હશે અત્યારે ચા પીતા હશે. જો 4:15 થયા ને અંબે મા દીકરીને એકલી છે એટલે મને તો કંઈ ઉકલતું નથી અને શું કહે આવું વાતાવરણ છે ને તો આમ થોડુંક ગમતું નથી એકલા. જોઈએ હવે શું થાય. અત્યારે તો છાંટાઈ બંધ પડી ગયા, બાકી થોડા છાંટાઈ આવતા હતા. એટલે જઈએ કીધું કે ન્યાય પણ અત્યારે એવો જ માહોલ છે. જોઈએ શું થાય. એ જલ્દી પહેલાં વહેલા આવી જાય ને તો હા, કારણ કે રસ્તામાં વળી ક્યાંય અટવાય હોય. જો બધાયનો અવાજ ચાલુ જ છે કારણ કે પવન એટલો હતો ને કે બધાયના ઘરના શું કહેવાય બહાર હતી ને બધી વસ્તુ ઉડવા માંડી હતી ને આમ અલગ જ નજારો હતો એ જોવાનો. મારે તો વાંધો નહોતો, બધું અંદર જ પડ્યું હતું એટલે કંઈ વાંધો નહીં. અને પ્રથા સૂતી હતી એ નહીં, બિચારી ઉઠી ગઈ એટલે પછી સુવડાય પણ હવે સૂતી જ નહીં એવું થયું. તો એટલે ફટાફટ હવે એ ચોખ્ખું કરી નાખું. કારણ પવન તો જેવો જ છે પણ વાલશે પછી પાછું કરી નાખીશ એવું થશે. અત્યારે એકવાર તો કરી લઉં કારણ કે ધૂળ એટલી પગમાં આવે ને કે વાત જવા દો. તો એના પહેલાં ફટાફટ હું ચા તો ઈચ્છા નથી આજે પીવાની પણ તો જોઈએ. હાલો મળીએ પછી હવે આગળ જઈને પછી ફોન કરીને પૂછું. લાઇટે નથી, હવે વહેલું કંઈક રસોઈનું કંઈક વહેલું કરવું પડશે નહીં તો અંધારામાં પછી પાછું મારે વાવાઝોડા જેવું થાય. મોબાઈલમાં ચાર્જિંગ એને પાવર બેંક સારું ચાર્જ કરેલી છે ને તો હું પહેલાં મોબાઈલ ચાર્જમાં મૂકી દઉં જેથી કોઈનો ફોન કે આવે ને તો વાંધો ન આવે ને આપણે આપણું કામ ફટાફટ પતાવી દઈએ. જોઈએ પછી આગળ શું થાય. જે હશે આગળ સિચ્યુએશન હું તમારી સાથે અપડેટ કરીશ. અત્યારે જો પવન એટલો જોવા જાવ પાછો એવું મને લાગે પાછો એવો પવન નીકળવાનો છે. તો સારું ચાલો બતાવીશું તમને આગળ. તો અત્યારે વાગી ગયા છે 7:15 અને તમને જેમ મેં કીધું હતું એમ પછી થોડીક વાર વરસાદ આવ્યો. છાંટા આવ્યા મીન્સ કે વરસાદ તો ન કહેવાય પણ શું એ આપું ત્યાં બેન જોઈએ હિચકે છે એટલે બહાર એટલો ઠંડો પવન છે ને મચ્છર ને એવું બધું એટલે બહાર અત્યારે રમવા લઈ જઈ શકાય એમ છે નહીં. 1 મિનિટ હો. તો એવું છે કે અત્યારે બહાર જવાય મેં નથી અને રસોઈનું કામ અડધું થઈ ગયું. જો પ્રથાને ખીચડી મુકાઈ ગઈ, હવે મારે જઈને કરવાનું છે. હા એ પ્રથા કેમ ગઈ એ પ્રથાને જો ત્યાં રમાડું મસ્ત અને 7:15 થઈ ગયા. આમનામ દિવસ અમારો આજે એકલા પૂરો થઈ ગયો. જઈ આવે તો થોડીક મજા આવે કારણ કે એકલા ખરેખર ગમે ને એમ થાય તમને. અત્યારે અમે 7:30 થાય ને એટલે કિશનભાઈને ઓલું થાય એમ કે કિશનભાઈ હમણાં આવે પછી પ્રથાને રમાડતા હોય પછી ડ્યુટી એની હોય એટલે તો એ મમ્મી બેન નકર મમ્મી અત્યારે રહેતી ન હોય ને તો એ નીચે રમાડીને પછી આવ્યા હોય અને 7:30 થાય ને એટલે એનો સિરિયલનો ટાઈમ થઈ જાય એટલે બા દીકરી 2 જણા એને કાકાએ હમણાં તો જો કે સિરિયલના થોડાક રખોડિયા થઈ ગયા એટલે એ 3 સિરિયલ મસ્ત જોતા હોય ગુજરાતી. મારે રસોઈનો ટાઈમ હોય અત્યારે. રાત તો મેં વહેલી જો અત્યારે કરી લીધી રસોઈ એટલે પ્રથાને જમાડવાની જ રહીએ ને બરાબર માહોલ ઠંડો છે. બધે એવું જ વાતાવરણ છે. જો એ કહેતા હતા ભચાઉથી આવ્યા ને ત્યારે એવું હતું ને મમ્મીનો ફોન આવ્યો હતો ને તો એ એમ કહેતા હતા પોરબંદરે આવું જ છે વાતાવરણ. એટલે હવે જોઈએ શું થાય. તો અત્યારે તો થોડુંક ઠંડુ પડી ગયું વાવાઝોડાનું ખબર નહીં શું થાય. બધાને કે 2-3 દિવસની આગાહી છે. જોઈએ જે હશે એ તમને હું બતાવશું. તો હવે જો પ્રથાબેનને રમાડી લઉં ને વિડીયો અત્યારે જ એડિટ કરી લઉં કે જેથી મારે મુકાઈ જાય હું વધારે ફ્રી આમ લાગું ને એટલે
તો અત્યારે મૂકી જ દઉં, નહીંતર પછી છે ને કામની પાછળ ને પ્રથાની પાછળ હોય ને તો મેળ આવતો જ નથી બ્લોગ મૂકવાનો. એટલે તો અત્યારે જો મસ્ત એડિટિંગ કરી ને વિડીયો અપલોડ કરી દઉં. તો તમને બધાને વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો, અને તમારે ત્યાંનો માહોલ કેવો છે ને એ પણ કમેન્ટ કરજો. તો હવે આજે બેનને રમાડવા પડશે. તો હલો, ટાટા, જય શ્રી કૃષ્ણ, ટાટા, ટાટા, બાય બાય કરી દો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો લોગને એન્ડ અહીંયા કરીએ. મળીએ કાલે મસ્ત નવા લોગની સાથે. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.